અત્યારે તો ખબર નહીં કોને ખબર શું બીમારી આવી છે. એકચ્યુઅલી યુવા ધન ખતમ થઈ ગયો. હા હા હા, મોઢા ખુલતા ન હોય, રોટલાનો જ્યુસ કરીને મોઢામાં નાખવું પડે. મને શું છે પણ હમણાં તો થોડાક બહેનો બેઠા એટલે એકાદી વાત એનું બહેનોએ બહુ સારી સેવા કરી, વધાવો એના જોરદાર તાળીઓના ગડગડાટથી. બિચારા ક્યારના ફૂલ લઈને ઊભા છે. સંતોનું આગમન છે. પૂજ્ય ભુવાજીનું પણ સન્માન કર્યું, દાનભા બાપુનું સન્માન કર્યું. એ એક બેને એના સાસુને કીધું કે સાસુજી હા 2000 રૂપિયા આપો. શું કામ? કે મારે વાળ સીધા કરવા જવું છે. તે સાસુજી કે એમાં 2000 રૂપિયાનો ખર્ચો ન કરાય, ઘરે સીધા કરી લેવાય. બોલે કે ઘરે ન થાય, એ મારે જવું પડશે બ્યુટી પાર્લરમાં, 2000 આપો. સાસુજી કે પણ ઘરે સીધા કરી લે ને બેટા. એ કે પણ મમ્મી ઘરે વાળ સીધા ન થાય, એ બ્યુટી પાર્લરમાં જવું પડે. ત્યારે સાસુએ એટલું કીધું કે મારો 22 વર્ષનો દીકરો 2 વર્ષમાં તારથી સીધો થઈ ગયો, તો વાળ સીધો નહીં થાય. મારા દીકરા કારણ વિજ્ઞાના એનર્જી વેસ્ટ કરે છે. હમણાં તો તડકાનો એક જણો કળશો ભરીને ધાબે ઉપડ્યો, પાણીનો લોટો ભરી તડકાનો ધાબે ઉપડ્યો. એટલે એની ઘરવાળી કીધું કઈ બાજુ? કે એકચ્યુઅલી તડકો છે ને કે ધાબે જાઉં. શું કામ? કે પેલી ચકલીઓ આવે ને એમ કે તડકામાં એમને પાણી દેવા જાઉં છું. તો ચિંતા કરો માં, તમે જેને પાણી પીવા જાઓ એ ચકલી વેકેશનમાં ગઈ છે, તડકાના ન્યા દાદવું નથી ને. આ કામ કરો. મારા દીકરા કારણ વગેરેના લઈ હાલ્યા છે. પણ હા હા, અરે સુરત ચોટા બજારમાં હું ભાડું એમ બેનું, મારા આમ ખોટી વાત નથી, મેં હગી આંખે જોયું છે. હું માના આમ ખોટું નથી બોલતો. કે 55 વર્ષે આંકડા ફેડીને 2 જણા જાય. 55 વર્ષે મારાથી રહેવાનું નહીં. પણ મેં કીધું તમારા પ્રેમને વંદન છે. મારા બાપ 55 વર્ષ થયા પણ તમે આંકડા ફેડીને જાઓ છો. કીધું આ ચોટા બજારમાં ધન્યવાદ. મને કે એક બાજુ વયો જાય એવું કઈ છે નહીં. મેં કીધું તો આ 55 વર્ષે તમે આંકડા ફેડો, તમારો પ્રેમ કેવો છે? મેં કીધું અમે આવું નહીં જીવી. કે મને કે એક બાજુ વયો જાય. તો મેં કીધું આંકડા ફેડીને ક્યાં જાવ? મને કે એમાં એવું છે, ઘરે પાકીટ ભૂલી ગયો છું, હાથ મૂકી દઉં તો હાડીની દુકાન મકડી જાય છે, એટલે ધડીને લઈ જાઉં છું. થોડી ધરાર દોડીને ઉભા રહ્યા છે. બોલો. પણ અહીંયા મારે અપેક્ષાબેનને રજૂ કરવા જ, પણ દાનબા બાપુની ઉપસ્થિતિ છે ને અહીંયા મને એક નાનકડી એવી ફરમાશ આપી છે ને. દાદો મહાદેવ અહીંયા શંખેશ્વર મહાદેવ જે બિરાજમાન હોય અને એનો 11મો રુદ્ર દાદો શિવ, ક્યારની ચિઠ્ઠી લખાઈને આવી છે કે તમે ગોવિંદભાઈ અમે ભોળાત જે જુગલબંધી કરી હતી એ બધી જુગલબંધી બીજા રાઉન્ડમાં અમે કરવાના છીએ. પણ એક કલાકારને રજૂ કરતા થઈ ને એટલે સૌને પોતાને તમને પણ આનંદ આવે. કારણ કે આમાં કોકને જો ભજન સાંભળવા છે, કોકને વીરસની વાતો સાંભળવી છે, કોકને હાસ્યરસની વાતો સાંભળવી છે. અપેક્ષાબેન બહુ સારા ભજનો ગાય છે, લગ્ન ગીત ગાય છે. પણ હવે અમુક ગીતો પબ્લિક જ એના પાસે એવી અપેક્ષા રાખે કે અમારે આ ગીત સાંભળવા, તો અમારે કલાકારને ક્યાં જવું ભાઈ? એટલે એ અમુક ઘાયલે ઘણા બેઠા છે. મને ખબર છે તમારે શું સાંભળવું છે. એ લાવ બા. વાહ, જરૂર જરૂર લઈ લ્યો. વાહ, ફરમાશું ગોવિંદભાઈ કેમ એટલી બધી છે ને 2 દી રોકાઈ તો ભેગું થાય એવું નથી. હા, પણ જરૂર ન્યાય આપશું. કારણ કે અમે છે ને એક ગોવિંદભાઈ એની વાત કરી, મારી વાત કરી દઉં. દાનબા બાપુના એવા આશીર્વાદ છે, સુરાપુરા દાદાની એવી કૃપા છે. પ્રોગ્રામ તો હાલતા જ હતા, પણ જ્યારથી ભોળાતનું ચરણ મળ્યું છે ને ત્યારથી કંઈક પ્રકાશ જુદો પડે છે સાહેબ, એમાં કાંઈક છે. હા, નહીંતર પ્રોગ્રામ તો હાલતા હતા પણ એ પછીનો કાંઈક પ્રકાશ જુદો છે. અને સાંભળજો સાહેબ, જેથી તમે કાંઈ ન હોવ, તમને કાંઈ ન આવડતું હોય અને અઠે કઠે જેથી તમારું હાલવા મળે ને તેથી માનજો તમારામાં કાંઈ નથી, પાછળથી કોઈ શક્તિ ધક્કો મારે છે તમને આગળ લઈ જવા માટે. હા, અને વિશ્વાસ ને ભરોસો હોય તો કોઈ માર્કેટિંગ કરવાની વાત નથી. હું અહીંયાથી સારું બોલી જાઉં ભોળાતનું, તમે દર મહિને આવતા થાવ, મંગળવારે આવતા થાવ, કોઈ માર્કેટિંગ પબ્લિક વધારવાનો પ્રોગ્રામ છે જ નહીં. બસ અત્યારે તો નિરવ શાંતિ. બાપુએ તો ધૂણવાનું બંધ કરી દીધું યાર, જોવાનું બંધ કરી દીધું. બસ શ્રદ્ધા રાખો, કામ કરશે એ તમારે શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો. હા, મેં પૂર્વે પણ કહ્યું, ફરી વાર બોલાવી દઉં. શું ફાયદો વાલા? તમે એક દિવસ તો કોકના ઘરે સેવા કરવા જાજો. તમે એક દી તો પાડોશના, અરે હગાન ઘરે લગન આવ્યા, જાન આવીને એક દી તમે પીરસવા રહ્યા હોય તો તમે 8 દી કીધા કરો મરી ગયા ડોલું લઈ લઈને. આ તો પોતાની નોકરી કરીને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવવાનું અને દુનિયા માટે થઈ 36 કલાક આંખ નહીં વિસવાની. આ કોના માટે દાનભા બાપુ કરે છે? દુનિયાના દુઃખ માટે કરે છે સાહેબ, પ્રાર્થના કરે છે અને કોઈ સ્વાર્થ નથી. હો હા, અત્યારે પણ અમારી નજર સામે એવા લોકો છે. બાપુ બોલો કઈ કંપનીની ગાડી અહીંયા મૂકીએ? બાપા તારી શ્રદ્ધા હોય તો અહીંયા પગે લાગી લે ને. બાકી લોકો હરિહર કરે છે ને હરિહર કરાવી દે. ગાડીમાં ફરવું હોય ને એ કરવું હોય ને તો ગોલ્ડન ગાડી લગભગ ગુજરાતમાં કોઈ પાસે નથી. આ દાનભા ધારે તો ગોલ્ડન ગાડી લાવી શકે એવા સેવકો છે.
પણ નહીં સાહેબ, મારા માટે કાંઈ ન કરું, હું રાજપૂતનો દીકરો મટી જાઉં, પોતાના આશ્રમમાંથી ચોકલેટ એના ઘરે ન જાય યાર, ઈ કામ થાય. આમ તો કે આ પબ્લિક ભેગું નથી થતું મારા બાપ, કંઈક કરવું પડે, કંઈક કરી જ જુઓ. ઉપરથી આવ્યા ત્યારે નક્કી કરીને આવ્યું છું, નરમાંથી નારાયણ થવું હોય તો આપણે થઈ શકીએ, અને નરમાંથી નાલાયક થવું હોય તો થઈ શકીએ. હવે હું થવું એ આપણા હાથમાં છે. અમુક આપણે એ ઓલું બરોબર છે ભાઈ. હા, એક ભાઈ મને કહે ગુજરાત સ્થાપના દિન આવે, તમને કઈ ખબર છે મહારાષ્ટ્ર ને ગુજરાતને વાંધો હું પડ્યો? મેં કીધું શેમાંથી? મને કે પીવામાંથી ડકો થયેલો છે. મને કે કાં? મને કે વિલાયતી ઓલું લઈ ગયા ને દેશી આપણને આપ્યું, લે ઈ હાટું છે આ? હા, અરે તમે ઉતરો જ ખરા ઇતિહાસમાં. પણ સાહેબ 1.25 લાખ જેટલા યુવાનો પોતાના પરિવારમાંથી એટલા બધા દારૂની લતે ચડી ગયા હતા. નાના નાના બાળકો, કમાનાર કોઈ ઘરમાં ન હોય, પોતાના લીવર ખરાબ થઈ ગયા હતા, અને ભોળાદની ધરતીમાં આવે, રાજાજી તેજાજીના સાનિધ્યમાં મસ્તક ઝુકાવે, અને દાનબા બાપુ પ્રાર્થના વિનંતી એના બાળ બચ્ચા માટે કરે. 1,25,000 લોકોએ આજની તારીખે ભોળાદમાં દારૂ મૂક્યો છે સાહેબ. આનાથી બીજો પડચો કયો હોય યાર? એટલે એક કૃપા છે યાર. આ કોઈ પ્રચાર જાહેરાત કરો, મારે સંખ્યા વધારવાની વાત નથી, હજી તમે સાંભળજો. પણ શું કામ? બીજાના દુઃખમાં દુઃખ, બીજાના દુઃખે દુઃખી થવું એ આ દેશના રાજપૂતોનો ધર્મ છે, આ દેશના ક્ષત્રિયોની ધર્મ એની ફરજ છે. અને ત્યારે હે પ્રેમની વાતું એક હાકલો કરજો જો તમને તમારા વતન પ્રત્યે પ્રેમ હોય, તમને ગાય પ્રત્યે પ્રેમ હોય. સનાતન ધર્મ, હું જે પ્રેમની વાત કરું છું પ્રેમ જ જુદો છે. તમે સમજતા હોય એ જુદો પ્રેમ છે. હું ઓલા પોપટિયા પ્રેમની વાત કરતો જ નથી કોઈ દી, અને એને હું પ્રેમ કહેતોય નથી. એ પ્રેમ છે, પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે, પછી ડેમમાં પડે, ફૂલ જૂન ફોરમ રહ્યું રે લોન કઈને હપતા રહ્યા ડોહા. નહીં, કોને પ્રેમ કહેવાય? હે પ્રેમની વાતું એ ઈ તો કોક આવા પ્રેમીઓ જાણે, એ પ્રેમની વાતું એ ઈ તો કોક આવા પ્રેમીઓ જાણે, અને જાણે પ્રેમીડાના હાડ હૈયાના, એ પ્રેમ હાઠીલા પ્રેમની વાતું. આહા, કેવો પ્રેમ છે યાર! હે પ્રેમની વાતું ઈ તો કોક પ્રેમીઓ જાણે, પ્રેમની વાતું. અહીંયાથી જ્યારે જ્યારે ભોળાદમાં ઉત્સવ હોય કે જરૂર પડે ત્યારે સ્વયંસેવકો આવે છે, અને ભોળાદ રાજાજી તેજાજી એ સુરાપુરા દાદા ઉપર પ્રેમ છે એટલે આવે છે યાર. આ ઈ પ્રેમની વાત છે. હા, હે માંગડા વાળો એને મોક્ષ ના માગ્યું, એ માંગડા વાળો એને મોક્ષ ના માગ્યું, એને ભૂત થવાનો ભાવ મરજીવા, એ હાડ હંફાવે એ પ્રેમની વાતું. રાજાજી તેજાજી ચારણ જગદંબા માટે પોતાના જીવના બલિદાન આપ્યા છે. માંગડા વાળાએ ગાયો માટે બલિદાન આપ્યા છે. એને ધારે તો સજીવન થઈ શકે, પણ એને મોક્ષ ન માગ્યું. ગાયો માટે ખપી ગયા હોય તો ભૂત થોડા થાય, પણ એને મોક્ષ ન માગ્યું, કારણ કે એને ભૂત થવાનો ભાવ હતો. શું કામ? વચન દઈને ગયો તો એક સાહેબ, પ્રેમના સંબંધમાં વચન આપીને ગયો તો. આને પ્રેમ કહેવાય. હા, હમણાં તો એક ભાઈને એની ઘરવાળી કીધું કે તાત્કાલિક 2000 આપો તો શું કરવા? એ કે સામે આપણે બારીના પડદા નખાવવા છે. બોલો કે પણ મંદી છે, રવા દે, બારીના પડદા નથી. તો કે બારીના પડદા નખાવે, તમને 2000 આપો. તો પણ પ્રોબ્લેમ શું છે? તો સામે પેલા ભાડુત રહેવા આવ્યા. તો હા, તો કે અહીંયાથી ઓલા ભાઈ છે ને એ બારીમાં જોયા કરે. એ ઓલો કે કામ કરી, એક દી મેકઅપ વગરની તું ઊભી રહે, પછી ઈ પડદા કરાવી લે. તું મેકઅપ વગર ઊભી રહે ને એટલે ઈ પડદા કરાવી લે, ચિંતાનો વિષય નથી. હા 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 હા, શું પણ અત્યારે જે વાટા પ્લાસ્ટર હાલ્યા છે, ખરેખર મારી નાખ્યા આમનામ ને આમનામો વાટા પ્લાસ્ટરમાં. હા હા, જોવા જાય ત્યારે કંઈક જુદું, પછી કંઈક જુદું. હા હા હા, બાપુ બેઠા છે એટલે હું બધું માપે માપે આંકું છું. બાકી તમને ગોટો વાળી દઉં દાંત કટાઈ કટાઈને, મારું કામ જ આ છે. પણ હું છે ને થોડોક આમ મર્યાદામાં
રહેવું પડે ભાઈ. કોણ બેઠું છે સ્ટેજ ઉપર એની ગરિમા હોવી જોઈએ. હા, બાકી તમને દાંત કઢાવવા એટલે બોલો, અહીંયા જેટલા બેઠા ની મરદ બેઠા છે એની નિશાની શું ખબર? હું જોક્સ કહું એટલે દાંત કાઢે. મરદ હોય એ જ દાંત કાઢે. બાકી હું બહેનોની હાજરીમાં કોઈ દાંત કાઢે? રામ રામ કરો, સેજ દાંત કાઢે તો કે હું ખીકી ખીકી સાચા લે. એક ભાઈ એની પત્ની પૂછ્યું કે તમારે શું જમવું છે? મૂળ 2 મહિને પગાર આવેલો નહીં. તમારે શું જમવું છે? બોલો કે દાળ તડકા બનાવો, દાળ તડકા. અરે પણ 2 મહિનાથી ઘરમાં પગાર ન થાય, દાળ તડકાના દીકરા થાવ છો. એ કે દાળ તડકા બનાવી તને કીધું ને? હા. અને ઓલીનો મગજ ગયો, સીધી દાળ બનાવી નાખી અને તડકાનું બાવડું પકડીને ધાબે લઈ ગઈ. ધાબે લઈ જઈને પછી દાળનો વાટકો આપીને કીધું હાલે આ દાળ અને આ તડકો પીધા. પરાણે પીવડાવી, પાડાને સાઈસ પાઈ એમ. હા, અમુક નથી પડ્યા છે. હમણાં એક જણો દવાખાનેથી ડોક્ટર પાસે રોવા મળ્યા. જી, મારી અંતરની વાત તમે કહી દીધી. હવે તૈયારી કરી, પણ બાપુ એવું કીધું કે તમે થોડુંક આંકો. આપણે મેં પહેલાં આવીને હવે રાજદીપસિંહને મેં ચર્ચા કરી. આપણે લખ્યું પણ છે કાર્ડમાં, બાપુના આશીર્વચન લેવા છે, બધાને સાંભળવા છે ને? હા, મારી ઈચ્છા તમે કહી દીધી એટલે હવે બાપુ ના નહીં પાડે. નહીંતર અમને એવું કીધું તમે આંકો. શું કામ? કે હવે એને અમારી ઉપર એવી કૃપા કરે છે કે આનું જ્યાં ત્યાંથી રાગે પડતું હોય તો હું એ કહે છે ને પછી બોલી એ અમારી હાટું. આને જ બાપ કહેવાય સાહેબ, દીકરાનું હાલતું હોય ને. હા, તઈ એક જણો દવાખાને ગયો. દવાખાને જઈ ડૉક્ટરને કે ડૉક્ટર સાહેબ વાત જ કરો મારી પરિસ્થિતિ. પણ ડૉક્ટર કે છે હું? એ કહો. એ કે કહેવાય એવું નથી ડૉક્ટર સાહેબ. પણ કે બોલો તો ખરા, અહીંયા તમામ રોગના હું નિષ્ણાંત છું અને તમારે જે તકલીફ હોય એ કે સાહેબ માના હું નહીં કહી શકું તમને, પણ કે કહો તો ખરા દુઃખ હું છે એ કહો. બોલો મોઢામાંથી શું તકલીફ છે? એ કે ઘરે જાઓ તો હગતળી ખાતા હોય એવી રોટલી લાગે સાહેબ, અને ખીચડી તો કપાસિયા ખાતા હોય એવું લાગે. કે પણ ડૉક્ટર સાહેબ કે એમાં રડો શું કામ? તમે સાના રહી જાઓ. એ કે મને અહીં હળવું કરવા ગયો ડૉક્ટર, મને રોઈ લેવા ગયો. બહુ રડવા મળ્યો અને ઘરની બહુ ફરિયાદ કરવા મળ્યો. પછી એ થોડોક ધીમો પડ્યો, અહીં હળવું છું. પછી ડૉક્ટર રડવા મળ્યા. એ કે અરે રે ભાઈ, બોલો કે પણ સાહેબ હું તો ઘરેથી દુઃખી છું એટલે રડું, તમે શું કામ રડો? ડૉક્ટર કે તું તો મને કહી શકે છો ભાઈ, પણ મારે કોને કહેવા જવું છે? હું તારા કરતા 3 ગણો દુઃખી છું. આમાં ક્યાંય હક છે જ નહીં. બાપુભાઈ ઘણા આવે છે કે બાપુ મારા દીકરાની હગાઈ નથી થતી. લ્યો હવે એમાં શું કરું? દીકરો હાજર રેડી થઈ જાય બાપુ શું કરે? અમુક બહેનો માનતા રાખે મારો દીકરો 12માં એટલા ટકા લાવશે તો હું હાલીને જવાની માનતા રાખી. છોકરાને વહેલો જગાડો ને, એને વહેલો જગાડો. હવા કળશીની માનતા કરે ત્યારે એક દીકરો હોય એ પછી વળી પાછું પડી જાય તો બેન વળી કરે માલું દીકું પડી ગયું દિગ્ગી. એટલે આ મોટું થાય ત્યારે પેન ન પકડી એક આ તલવાર હું લેવાનું છે. આપણું બળપણ યાદ કરો. બાળપણમાં એ પડ્યા હોય તો ઘરે હું આપણે કહી શકતા રામ રામ કરો. ઘરે કહેવાય ગયું ઘરના બેસી કે ન્યા હું તારા બાપની દાટી હતી. હામી સર્વિસ થતી. એ જે રમચ્યું પ્રોગ્રામ જ નહીં, કુરકુરિયા ચાલુ જ રહેતા. થર થઈ જતા કુરકુરિયાના ચાંદીના પતરા જેવા. એ વેકેશન મહિનામાં આપણે જાતા, પછી નવરાવતા 2 માસીઓ પકડી રાખે ને 1 માસી દેશી નળિયાની નાળ પકડે અને ઠીકરા વાહમાં કરે. ત્રીજા ઘરે ખબર પડે એ કે છું હું તો પરભીન ભાણિયા નવરાયો છે શાંતિ રાખો. પરભીન ભાણિયા નવરાવે ત્રીજા ઘરે ખબર પડતી. બોલો, એ આપણા બચપન હતા. પણ આવો આપણે અહીંયા સમયને મર્યાદામાં લઈ અને મારી અંતરની જે ઈચ્છા હતી અને આપ સૌ પણ આટલી બહોળી સંખ્યામાં જેના શબ્દમાં કાંઈક એવી તાકાત છે, જેની વાણીમાં કાંઈક એવી તાકાત છે. અને સાહેબ શાંતિથી સાંભળજો. તમે કલાકારોને સાંભળતા હોય તો તમે ઘણી બધી વાત અમે કહેતા હોઈએ હાકલો પડકારો કરજો, દાદ દેજો, આ તે, પણ જેના મુખમાંથી નીકળેલ એક શબ્દ છે ને એ મારા તમારા જીવનમાં ઉતારવા જેવા હશે. અને આજે ભોળાદની ધરતીમાં સાહેબ સોમવાર મંગળવાર તમે આવો, હજારો માણસની સંખ્યામાં કલાકો સુધી દાનભા બાપુ બોલતા હોય અને એમાંથી પોતા બાપુના વિડીયો સાંભળીને અને ઘણાએ પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યા અને યુટર્ન લાવ્યા છે. તો આપણને તો સન્મુખ અહીંયા દાનભા બાપુ એ તમે બધા ભાગશાળી છો. તમારે ગંગામાં જવું નથી પડ્યું, હાલતી ચાલતી ગંગા તમારા આંગણે આવી છે યાર. તો એમાં એ ડૂબકી ન મારો તો કાંઈ નહીં, શ્રાવણ ન લ્યો તો કાંઈ નહીં, પણ થોડું મારા બાપ આશીર્વાદ લેજો. તો આપણે પૂજ્ય દાનભા બાપુના શ્રીચરણોમાં પ્રણામ કરીને વિનંતી કરું છું, બાપુ અમને એવા આશીર્વાદ આપો, એવા આશીષ આપો સૌને. અમે સારા કામ કરતા રહી. પછી આપણે સાંભળશું બેન શ્રી અપેક્ષાબેન પંડ્યા. એ પહેલાં સાંભળીએ પૂજ્ય દાનભા બાપુના. બોલ સુરાપુરા દાદ